ઓપ્ટિમિસ્ટિક જે બધા નવા છે, આપણા બા દાદા છે, કદાચ આ શબ્દ એના માટે નવો હશે, પણ ઓપ્ટિમિસ્ટિક એટલે આશાવાદી થાય. કોઈ પણ વાત હોય ને એની અંદર તમને આશા હોય કે આની અંદર સારું જ થશે. અને એના માટેનું મારે તમને એક બહુ મજાનું એક્ઝામ્પલ આપવું છે કે વરાછાના રોડ ઉપર એક સરસ મજાની હોસ્પિટલ છે. એ ડૉક્ટર સાહેબ જ્યારે નાના હતા અને ગામડે એના મા બાપને મૂકીને આ શહેરની અંદર પહેલી વખત આવ્યા હતા ભણવા માટે. એ 12 વર્ષના હતા. ઘરે ઘરે જઈને એ સાબુ પાવડર વેચતા હતા. એક બા જે બંગલા ટાઈપ એનું સરસ મજાનું મકાન, ત્યાં જઈને એવું કહે છે કે બા આ સાબુ લેવો છે, પાવડર લેવો છે. અને ત્યારે બા એવું કહે છે, સોરી બા નહીં પણ 35 વર્ષના એ લેડી હતા ત્યારે, એ લેડી એવું કહે છે કે નહીં અમે આવી લોકલ બ્રાન્ડ નથી વાપરતા, પણ બેટા તને અત્યારે તરસ લાગી હશે, હું એવું કરું તને એક સરસ મજાનું એક ઘોળવું કરીને પાવ. મારે કાંઈ તારી પાસેથી લેવું નથી, કાંઈ તારે મારી પાસે જ લેવું નથી, પણ આ ધોમધકતો આ તડકાનો સમય છે, હું તને આટલું તો કરી શકું છું. એક સરસ મજાનું એ છાશનું દહીંમાંથી ઘોળવું બનાવે છે, એ દીકરાને પાય છે. અને દીકરાને પૂછે છે તારે મોટું થઈને તારે શું બનવું છે, આ શેના માટે મહેનત કરે છે? ત્યારે દીકરો એવું કહે છે કે મારે મોટા થઈને ડૉક્ટર બનવું છે. અને ત્યારે 35 વર્ષના લેડી એવું કહે છે કે બેટા તારી અંદર ડૉક્ટર બનવાના પૂરેપૂરા ગુણ છે, અને તારી જે આ લક્ષ્ય છે ને એના સુધી તું પહોંચે ને એના માટે તને હૃદયથી હું આશીર્વાદ આપું છું. મને પાણી આપજો ને. એટલે દીકરો છે એ આશીર્વાદ લઈને ત્યાંથી નીકળી જાય છે અને એક જ વિચાર કરે કે મને આશા છે કે હું ડૉક્ટર બનીશ. અને પછી ધોરણ 10મું છે, ધોરણ 12મું છે, વીતે છે. બહુ સારો એવો રેડિયોલોજિસ્ટ ડૉક્ટર બને છે, દર્દીઓની ટ્રીટમેન્ટ કરતાં શીખી જાય, બહુ સરસ મજાનું જીવન જીવતો હોય. કે કોરોનાનો જે સમય આવે એની અંદર ઘણા બધા દર્દીઓ છે એ આવે, ત્યારે એ બેનને નામ પૂછી લીધું હતું. આ દીકરાએ એકબીજાને નામ કહ્યું હતું કે મારું નામ આ છે. એ બેને જેનું નામ આપ્યું હતું એ સવારમાં રોજ ડૉક્ટર સાહેબ ફાઇલ ચેક કરવા માટે આવે. દરેક દર્દીઓ એમની પાસે જાય. અચાનક એ ફાઇલ નજર હાથમાં આવે છે કે આ લક્ષ્મીબેન ડોબરિયા તો એ જ બેન છે કે જેણે મને ઘોળવું પાયું હતું. કદાચ બની શકે એ જ હોય. એ ફટાફટ કરતાં પોતે એ પોતાના જેટલા પણ દર્દીઓ હોય એમની પાસે જાય છે. ત્યાં જઈને જુએ છે તો કે હા આ તો એ જ છે, આ તો વૃદ્ધ થઈ ગયા છે, એમને એક સહારાની જરૂર છે. કોઈ નહીં હોય એનું. આ 24-48 કલાક વીતી, કોણ દાખલ કરી ગયું પૂછે છે તો ખબર નહીં. અચાનક કોઈ તકલીફ થઈ છે અને કોઈ એમ્બ્યુલન્સ છે એને લઈને આવી છે. કદાચ એવું કહે છે કે એનું આગળ પાછળ અત્યારે કોઈ નથી રહ્યું, અને 76 વર્ષની એની ઉંમર હોય. ત્યારે એ ડૉક્ટર સાહેબ એ બાની ટ્રીટમેન્ટ પછી એમની પાસે બેસે છે અને ડૉક્ટર સાહેબને પેલા લક્ષ્મીબેન ડોબરિયા એવું કહે છે કે સાહેબ કેટલું બિલ થયું? મને કાંઈ નથી ખબર, મારી પાસે અત્યારે કશું જ નથી કે હું તમારું ભરપાઈ કાંઈ કરી શકું, પણ સાહેબ તમે થોડીક બિલમાં રાહત આપજો. મારું ઘરનું એક ઘર છે ને એ મારા નામનું છે, હું એમાંથી તમને કાંઈક કરી દઈશ. અને ડૉક્ટર સાહેબ એવું કહે છે કે બા તમારે એમાંથી કશું નથી આપવાનું, તમારું બિલ છે એ માફ કરી દેવામાં આવે છે. એટલે કે નહીં સાહેબ તમારે જે થતા હોય લઈ લેજો, પણ તમે મારી ઉપર રહેમ ન ખાતા. મારી પાસે હજી ઘરનું મકાન છે કે એને વેચીને પણ હું મારી આ સારવાર છે એ કરાવી શકું. મારો દીકરો ને વહુ છે એ વિદેશ જતા રહ્યા છે, વર્ષોથી ગયા છે, કોઈ ભાળ નથી. કદાચ એને મા બાપથી વિખૂટા પડવાનું મન થયું હશે ને ગયા છે. દાદા હતા એ થોડા સમય પહેલાં ધામમાં ગયા, આગળ પાછળ કોઈ નથી કે મારે કાંઈ મૂકીને જવાનું છે. અને ત્યારે ડૉક્ટર સાહેબ એવું કહે છે કે બા યાદ કરો વર્ષો પહેલાં તમે 11 વર્ષના એક બાળકને તમે આટલી ગરમી હતી અને એની અંદર તમે ઘોળવું પાયું હતું, અને ત્યારે તમે એવું કહ્યું હતું કે તારી અંદર ડૉક્ટર બનવાના લક્ષણ છે. અને આજે બા તમારા આશીર્વાદ મને કામ કર્યા છે. તમારી આશા જે હતી ને એના લીધે લઈને હું આજે જીવો છું, અને આજે ખરેખર હું ડૉક્ટર બની ગયો છું. બા મને નહોતી ખબર કે તમારી અંતિમ અવસ્થાની સારવાર પણ મારી પાસેથી થશે. આજે આ જે કંઈ પણ ડૉક્ટર બની શક્યો એનું કારણ એક જ હતું કે તમને મારી ઉપર ભરોસો હતો, તમને મારી ઉપર આશા હતી. અને એટલા માટે કે તમે તમારું પણ દહીં 10, 20, 25 રૂપિયાનું થતું હશે અને છતાંય તમે મને પાયું હતું એ એક જ આશાથી કે હું કંઈક કરું. અને આજે હું કંઈ પણ થયો છું એના આશીર્વાદ તમારા માટેના છે. આ આશા છે. આપણને ઘણી વખત આપણી ઉપર વિશ્વાસ ન હોય ને કોઈ વ્યક્તિ એવું કહે કે તું તો આ કરી શકે છે, અને ત્યારે જો એ વિચારની સાથે સાહેબ જીવવાની શરૂઆત કરી દઈએ ને તો ભવિષ્યમાં આવનારા દિવસોમાં કંઈક નક્કી આપણી સાથે સારું જ થાય. પછી આવશે પેશન. તમને ક્રિકેટ જોવી ખૂબ ગમે છે, અને હમણાં તમે સેમિફાઇનલ ને ફાઇનલની એક મિનિટ એક સેકન્ડ જોઈ છે. જો તમે જીઓ હોટસ્ટારની અંદર જોતા હોય ને તમારી બાજુવાળાને આગળ થઈ ગયો હોય ને તો તમે તમારો ઘડીક ફોનને સ્ટોપ કરીને બાજુવાળાને જોવા મળ્યા હતા. આટલી બધી તમને ક્રિકેટ ગમે છે. પણ એ ક્રિકેટની અંદર સરસ મજાની 6 કોણે મારી હતી ફાઇનલની અંદર? 6 હતી કે 4 હતી? એ મેચને ક્લોઝ કરી એનું નામ શું? જાડુ બાપુ.
હા, રવિન્દ્રનાથ જાડેજા, રવિન્દ્ર જાડેજા, બરોબર છે બેટા, બહુ સારી વાત છે. પપ્પા પ્રાઉડ આપો, આટલા બધા જવાબ ના આપી શક્યા ત્યારે એ દીકરાએ આપ્યો. પણ બેટા મારે એ રવિન્દ્ર જાડેજાની જ તમને વાત કરવી છે કે 17 વર્ષના હતા, એને માતાનું દેહાંત થયું અને પપ્પા વોચમેનની નોકરી કરતા હતા. આપણે હીરા ઘસવાનું કામ કરતા હોય ને તોય આપણે દીકરા માટે આપણે એવું ન વિચારતા હોય કે કલેક્ટર બનશે. એના પપ્પા વોચમેનની નોકરી કરતા હતા. મમ્મીનું દેહાંત થયું, ઘરે ભાખરી કોણ બનાવે ને આવું કોઈ હતું નહીં. ત્યારે રવિન્દ્ર જાડેજાએ નક્કી કર્યું હતું કે મારે વોચમેન પણ કરવું નથી, મારે ગેટે જઈને કોઈનું રક્ષણ કરવું નથી, મારે ક્રિકેટર બનવું છે અને 24 કલાક હું ક્રિકેટને આપીશ. અને સાહેબ એક માણસે એની અંદર ધગશ હતી, એની અંદર પેશન હતી, એ 24 કલાક એણે ક્રિકેટને સમર્પિત કરી અને આજે એ 6 કે 4 મારીને દેશને જીતાવી શકે, એ ફાઇનલને આગળ લઈ જઈ શકે, આવી તો કેટલી ટ્રોફી જીતાવી શકે. આ વાતથી મારે તમને એ કહેવું છે કે ઘણા એવા દિવસો આવે કે જ્યારે તમને એમ થાય કે હવે અમારું કોણ. તમે અહલ્યાબાઈ હોલકરનું નાટક જોવા આવ્યા હતા હમણાં? નામ ખબર તમને? નહીં બેન, અમે ફોનમાં 2 થી 5 રીલ્સ જ જોઈ, એ ઇન્સ્ટાગ્રામની, ફેસબુકની હવે રીલ્સ એમ જોવાનું બંધ કરી દીધી. માનસિકતા હું જાણું છું. પણ પાદીરાજ સમાજ ટ્રસ્ટ છે ને, એમણે સરસ મજાનું હમણાં સરદાર સ્મૃતિ ભવનની અંદર 10મી માર્ચે સાંજે અહલ્યાબાઈ હોલકરનું નાટક રાખ્યું હતું. એના માધ્યમથી મારે તમને એ કહેવું છે કે એ સમય એવો હતો 18મી સદી, એટલે સતી પ્રથા હતી. ઘરવાળાનામાં કાંઈ નહોતું. સસરાએ નક્કી કર્યું કે આ સગપણ થવાનું છે, દીકરી ગરીબ ઘરની સગપણ થયું, અહલ્યાબાઈ હોલકર છે. એ અહલ્યાબાઈ પરણી સાસરે આવે છે, ખબર પડે છે કે પતિનામાં કાંઈ લેવાનું નથી, છતાંય પતિને સુધારવાને પૂરેપૂરા પ્રયત્ન કરે, મદિરા પાન કરે, એ નૃત્યાંગનાઓમાં આખો દિવસ એનો વિતાવે, છતાંય એને માંડ કરીને એ રસ્તે લઈ આવે, એકાદું યુદ્ધ લડવા જાય અને યુદ્ધની અંદર પોતાનું જીવ જતો રહે. વાત એવી થાય કે હવે પતિ વયા જાય એટલે એની અંદર એની પાછળ એની સ્ત્રી છે, એની વહુ છે, એ જીવી ન શકે, એના માટે સતી થવું પડે. એટલે એના સસરા સલાહ આપે છે કે જો તને તાર પતિ એક જ વાલો હોત ને તો તે સરસ મજાની અગ્નિ છે ને અંદર પ્રવેશ કરી લીધો હોત, પણ તારે આખાય આ રાજ્યનું સંભાળવાનું છે, તારે તારા દીકરાનું જોવાનું છે, તારી અમારી અવસ્થાને સાચવવાની છે. તું જે સતી થવાની પ્રથા છે ને એને તું આજથી સ્ટોપ કરી દે. એ અહલ્યાબાઈ હોલકર છે, એણે નક્કી કર્યું કે કંઈ વાંધો નહીં, મારા પતિ ગયા પણ હું દીકરા માટે અને આ રાજ્ય છે ને એની રક્ષણ માટે જીવીશ. અને હજી થોડા જ વર્ષો થાય ત્યારે એના પતિ છે એની સાથે સાથે એના સસરા છે, એક પણ એક્સપાયર થઈ જાય. એવડું મોટું રાજ્યનું શાસન 5, 7, 8 વર્ષનું બાળક એ આખા રાજ્યની શાસનની સાથે એ સંભાળે. અને આજે આ સમાજની વચ્ચે એની 300મી જન્મ જયંતિની ઉજવણી થાય છે. 18મી સદી એટલે 1776 કે 56 આ એ સમયગાળો. અને ત્યારે 300નું વર્ષ ઉજવાય છે. મહાકુંભમાં ગયા હોય તો તમે લગભગ એક અખાડે બોર્ડ હતા કે અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મ જયંતિ કે એની પુણ્યતિથિ છે ઉજવાય છે. એનું કારણ એ કે 300 વર્ષ પહેલાં પણ એના પતિનું જ્યારે પણ મૃત્યુ થયું હતું ને એની માથે જવાબદારી આવી હતી ને સાહેબ, તો એને હસતા મુખે સ્વીકારી હતી. 5-7 વર્ષનું બાળક હોય તો બીજા લગ્ન થાય અને જીવન જીવાય આવું નથી. જે ઘરની અંદર જે દીકરાને જે મા બાપે દીકરો તો ખોયો જ છે, આવો ને એ સાસુ સસરાના પુત્રવતું મટીને એની દીકરી બની જઈએ અને એને દીકરો પણ બની શકે કે પરિવારને હવે તમારી પણ જરૂરિયાત છે. અને આવો જ કિસ્સો એક મેં ગામડાની અંદર સૌરાષ્ટ્રની અંદર પણ જોયો છે. એ દીકરીને ખૂબ સમજાવી કે બેટા તું બીજા લગ્ન કરી લે. અને ત્યારે એ સ્ત્રી એવું કહે છે કે અમારા સાસુ સસરા જે બેઠા છે ને એ ખાટલે પડ્યા છે, કારણ કે ખરતું પાન કહેવાય, અને એણે એનો દીકરો તો ખોયો છે પણ હજી મને ખોશે ને તો સાવ ભાંગી જશે. મારી દીકરી ભલે 6 મહિનાની હોય, હું એની સેવા કરીશ, ખેતીવાડી ચલાવીશ, પણ મારે બીજા લગ્ન નથી કરવા. સાહેબ આવી સ્ત્રીઓ હોય ને એના સાચા મહિલા દિવસે સન્માન થવા જોઈએ. અને ગુજરાતની અંદરથી આવી સ્ત્રીઓને ગોતો અને એને સન્માન આપો. ખરેખર એની જરૂરિયાત છે. આ પેશન છે કે મારી આસપાસ ભલે ને ગમે એ થાય, પણ મને ખબર છે કે હવે મારે એક ભવમાં બીજો ભવ નથી કરવાનો, મારે હવે આગળ શેવું વિચારીને જીવવાનું છે. આ પેશન છે. તમે lenskart.com નામ સાંભળ્યું છે? હા કે ના? ચશ્માની ફ્રેમ બનાવે છે lenskart.com. એ વ્યક્તિને પિયુષ બંસલ એનો મૂળ માલિક, એમને આઈઆઈટી કરવું હતું. આઈઆઈટીની અંદર જાય છે, એને મેનેજમેન્ટનો કોર્સ કરવો હતો, પણ ભણવાની અંદર એ પાછળ માઇક્રોસોફ્ટ કંપનીની અંદર કામ કરીને આવે, એ વ્યક્તિને રિજેક્ટ કરે. અને ત્યારે એ વ્યક્તિ અંદરથી વિચારે છે કે આ વ્યક્તિ મને રિજેક્ટ કર્યો ને, મારે કંપનીની સ્થાપના કરવી છે. lenskart.com ચશ્માની ફ્રેમ બનાવતી કંપનીની સ્થાપના કરે. અને આજે આઈઆઈટીવાળા આઈઆઈએમવાળા આજે એનો કેસ સ્ટડી છે ને એ ભણાવે છે. આને ધગશ કહેવાય. જે વ્યક્તિએ તમને ધક્કો મારીને કાઢી મૂક્યા હોય ને તો સાહેબ એને વળતો જવાબ તમે એવો આપો કે જેમ ગાંધીજીને દક્ષિણ આફ્રિકાની અંદર ટ્રેનમાંથી ધક્કો મારી દીધો હતો, તે દિવસે ગાંધીજીનો ગોઠણ છોલાઈ ગયો હશે ને તો એ ખંખેરીને ઊભા થઈ શકતા હતા, મનની અંદર વિચારી શકતા હતા કે આમાં ધક્કો માર્યો.
પણ એ વિચારની સાથે સાથે એણે એવો પણ વિચાર કર્યો હતો કે આણે મને ટ્રેનમાંથી ધક્કો માર્યો, આ બધાને હું ભેગા થઈને મારે દેશમાંથી ધક્કો મારીશ. અને સ્વીટ રિવેન્જ કહેવાય અને પેશન કહેવાય. કોઈ આપણને સંભળાવ્યું છે ને તો એની અંદર પરફેક્ટ થઈને બતાવીએ કે આપણને હવે આ બાબતમાં સંભળાવે જ નહીં. તો આપણે એવું વિચારી રાખીએ કે એને આપણને સંભળાવ્યું છે ને આપણે એને 3 ગણું સંભળાવીએ સમય આવે ને ત્યારે. આ આપણી સામાન્ય બુદ્ધિ છે. પણ પી ફોર પેશન તમને એવું શીખવે છે કંઈ પણ થાય, તમારી ધગશ હોય ને તો ઘણું બધું આગળ જવાય. અને ધગશ હોય ને તો તમારા જીવનનું પરિવર્તન થઈ શકે છે. પી પછી આવશે ક્યુ, ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ સ્પેન્ડ વિથ યોર ફેમિલી. દુનિયાની ટોપ 10 યુનિવર્સિટી, એની અંદર હાર્વર્ડ યુનિવર્સિટીનું નામ આવે. અને હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર એના જે અધ્યાપકો હતા, એના જે રિસર્ચર હતા, એમણે એક રિસર્ચ કર્યું કે દુનિયાની અંદર સૌથી વધારે આનંદની ક્ષણ કઈ છે, વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. અને એની અંદર સતત 8 વર્ષ સુધી આ સર્વે થયો. અને 8 વર્ષ પછી 1 લાખ પરિવારની વચ્ચે, દરેક જ્ઞાતિ, દરેક જાતિ, દરેક સંપ્રદાયની વચ્ચે આ સર્વે થયો. અને એમાંથી 66% લોકોનું એવું કહેવાનું હતું કે જે વ્યક્તિને તમારા પ્રત્યે સ્નેહ હોય, જે વ્યક્તિના હૃદયમાં તમારું સ્થાન હોય અને તમારા હૃદયમાં જે વ્યક્તિનું સ્થાન હોય, પરસ્પર એવા વ્યક્તિઓની સાથે બેસવું, ઉઠવું, બોલવું, રહેવું, જમવું, એના ખભામાં કે એના ખોળામાં માથું મૂકીને દુનિયાનો થાક ભૂલવો, મિનિમમ અને મેક્ઝિમમ સમય એવા વ્યક્તિઓને વચ્ચે વિતાવવો, એ દુનિયાની અંદર સૌથી વધારે આનંદની ક્ષણ છે. અને આવો સમય તમારા મિત્રોની સાથે, મા બાપની સાથે, સંતાનોની સાથે, આપણા દીકરાઓની સાથે અને આપણા પરિવારની સાથે જ વિતાવી શકાય. જેટલો પણ થઈ શકે અને જેટલો પણ આપી શકો. ઘરે જઈને તમે બાજુમાં પત્ની સૂતા હોય કે માતા સૂતા હોય અને તમે તમારો ફોન ઘૂમડતા હોય તો એને તમે ક્વોલિટી ટાઈમ આપ્યો ન કહેવાય. પણ ઘરે જઈને તમારો ફોન એક બાજુ મૂકી દો. આપણે મોદી સાહેબ તો નથી, ગમે ત્યારે ઇમરજન્સીમાં આપણને ફોન આવે તો વાત અલગ છે. પણ કોઈની રિંગ જ ન વાગે તો આપણને સાંજે દિવસમાં ડિપ્રેશન આવી જાય કે આખો દિવસ કોઈને ફોન ન આવ્યો. એટલે ભાઈ આપણે ક્યાં રાજકારણી છે, આપણને ફોન આવે કે તમારે અહીંયા હાજરી આપવાની છે, કે તમારે અહીંયા આવવાનું છે. પણ છતાંય ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ જ્યારે પણ ઘરે જઈએ, ઘરના ગમતા પાત્રની, આપણે ક્યાંય ફોનમાં અમેરિકા કોકની યાર વાતું કરતા હોય નહીં, પણ બાજુમાં માણસ આપણે સૂતું હોય, બેઠું હોય ને, એને પેટમાં દુખતું હોય ને એ આપણને ખબર ન હોય. એક રીલ્સ તમે જોઈ હશે, એની અંદર એવું આવ્યું હતું કે એક 8 વર્ષનો દીકરો હતો, 8-10 વર્ષનો દીકરો, એના ફોનની અંદર એટલો બધો એ ઘૂમડતો હતો, વ્યસ્ત હતો કે બાજુમાં એના બા બેઠા હતા, એના દાદીમાં બેઠા હતા, વિદેશનો સીન હતો. એની અંદર એને હાર્ટ એટેક આવે છે એ બાને, અને પાણી માગતા હોય, એ તડફડતા હોય, પણ છતાં એ બાજુમાં બેઠેલો દીકરો છે એને ખબર નથી. સાહેબ તમે વિચારો તો ખરા, આપણે આજની આ જનરેશન છે એ ક્યાં જનરેશન? તમે બીજા માળે બેઠા હોય અને નીચે આપણા દીકરાઓ હોય નીચે વાંચતા હોય ને મમ્મી ગમે એટલી બૂમ પાડે કે આવો બેટા જમવા, પણ કાનની અંદર ઇયરફોન નાખ્યા હોય એટલે બેટાને સંભળાય નહીં. પછી મમ્મી નીચેથી વોટ્સઅપ કરે કે બેટા ભીંડાનું શાક ને કઢી બની ગઈ, નીચે આવો, અને દીકરા ફડફડાટ કરતા ઘરે નીચે આવે. આ ટેકનોલોજીના સમયની અંદર આપણે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ મેક્ઝિમમ, પહેલાં આપણી પાસે રહેવાના ઘણા બધા ચાન્સ હતા. રવિવારે રજા એટલા માટે આવે છે કે આપણે ઘરે રહીએ, પણ રવિવારે 11 વાગે ઉઠીએ, ખાઈએ પીએ, દાળ ભાત સલાડ પાપડ છાશ ખાઈને પાછા 1 વાગે હોઈ જાય, પાછા 5 વાગે ઉઠીએ. રવિવાર એટલા માટે નથી આવતો. રવિવાર એટલા માટે આવે છે કે સોમથી શનિવાર આ લોકોએ આખો દિવસ પરિવારને આપ્યો છે, સંતાનોને આપ્યો છે. આવો ને, અડધી કલાક તો એની સાથે બેસીએ, અડધી કલાક તો આપણી સાથે સરસ મજાની કોફી પીને બનાવીએ, અડધી કલાક તો આપણે આખો અઠવાડિયાની વાત કરીએ, અડધી કલાક તો એવી કંઈક વાત કરીએ કે એની અંદર શું ગમે છે શું નહીં. 30 વર્ષ પછી એ લગ્ન જીવનના પૂરા થાય ને તમે દાદાને પૂછો કે બેનને શું સૌથી વધારે ગમે, તો કે દાદાને કાંઈ ખબર ન હોય કે હું ક્યાંય નેર જાજો રહ્યો જ છું. લગ્નના 30 વર્ષ વયા ગયા, તમે ક્યારેય એવું જાણવાની કોશિશ ન કરી કે શું વધારે ગમે શું નહીં. આપણું ગમતું પાત્ર છે ને શું ગમે છે શું નહીં, આવું એ પણ ક્વોલિટી ને ક્વોન્ટિટી ટાઈમ જો આપણે પરિવારની સાથે વિતાવીએ તો આપણને જોવા મળે. પી પછી આવશે ક્યુ, ક્યુ પછી આવશે આર, રિસ્પોન્સિબલ, જવાબદાર બનીએ. જવાબદારીમાં મારે તમને ખાલી એટલું કહેવું છે કે એક પુરુષ તરીકેની જવાબદારી ઘર ચલાવવાની છે, અને એક સ્ત્રી તરીકેની જવાબદારી એ પુરુષ 5,000 કમાતો હોય તોય ઘર ચલાવવાની છે, અને 50,000 કમાતો હોય ને તોય ઘર ચલાવવાની છે. આવો એ જવાબદારીની સાથે આપણો આર, એના કરતાં આપણામાં વધારે બુદ્ધિ છે. જો એ કરી શકતા હોય તો આપણી કમ્પેરિઝન એની હારે કરવી. એ કરી શકે તો આપણે કેમ નહીં? યસ આઈ કેન. અને વાય પછી આવશે ઝેડ. હાશ માંડ પૂરું કર્યું આ બેણે, ક્યારનું ચાલુ કર્યું હતું. ઝેડ, ધેટ મીન્સ 0 to હીરો. આપણે જે પણ છીએ એ શૂન્યમાંથી સર્જન છીએ. ડાયરેક્ટ બેઠું બાપદાબાની પ્રોપર્ટી મળી જાય તો શક્ય છે કે પ્રોપર્ટી પચે નહીં, પ્રોપર્ટી વધે પણ નહીં.
પણ જો તમે શૂન્યમાંથી સર્જન કરો તો શક્ય છે કે સર્જન વિશ્વ સુધી પહોંચે. બહુ નાનું એવું એક્ઝામ્પલ આપીને મારી વાતને મારે પૂરી કરવી છે. જાપાનની અંદર વર્ષો પહેલાં એક ઇલેક્ટ્રિક લાઇટનું જે સોકેટ હોય ને અંદરનું, એ બનાવતી કંપની, અને કંપની અંદર અલગ અલગ લોકો છે એ કામ કરે. એમાં માત્સુશિકા કોનોસુકે નામનો એક વ્યક્તિ છે, એ પણ કામ કરે. નામને યાદ રાખવા માટે જે તે સમયે મને પણ 10 મિનિટ જેટલો સમય લાગ્યો હતો, એટલે તમને પહેલી વખતમાં યાદ નહીં રહે. માત્સુશિકા કોનોસુકે આ વ્યક્તિ છે એ શોકેટ બનાવે. બહુ સરસ મજાનું શોકેટ બનાવ્યું. એના માલિકને એણે બતાવ્યું. માલિકને ખબર પડી કે મને જે આવડે છે અને મેં જે બનાવ્યું છે ને એના કરતાં પણ વધારે સારું આ વ્યક્તિએ બનાવ્યું છે. જો આ વ્યક્તિ આટલું સરસ કામ કરશે તો મારું નામ ભૂસાઈ જશે. એટલે એ વ્યક્તિ એટલું સરસ મજાનું કામ કર્યું હતું, છતાં પણ એમને ધક્કો મારી દીધો, એમને કાઢી મૂક્યો અને કહ્યું કે જરીકે સારું નથી બનાવ્યું. એમ કરીને એનો જે શોકેટ હતું એ પોતે લઈ લીધું. એ વ્યક્તિ પાસે 2 ઓપ્શન હતા. મેં સારું કામ કર્યું છતાંય મને કહો કે ધક્કો માર્યો, એટલે એનો રિવેન્જ લેવાનો. અને બીજું, કાંઈ વાંધો નહીં, દુનિયા છે, મારે ક્યાં પોતાના બાપા હતા ધક્કો મારે તો મને પીડા થાય. દુનિયાની કોઈ પણ વ્યક્તિ મને ધક્કો મારે મને કાંઈ ફેર ન પડે. મને ખબર છે કે મેં આ સારું કામ કર્યું હતું. પોતાના ગેરેજની અંદર એ લાઇટના શોકેટ બનાવે છે, અને રાત્રિનો સમય હોય એ જાપાનની અંદર એ ઘરે ઘરે ગલીએ ગલીએ જઈને લોકોને અવેર કરે છે કે આનાથી લાઇટ છે એ તમને પ્રકાશિત થાય, પ્રજ્વલિત થાય, તમે તમારે ખરીદો. અને એ નાનું શરૂઆત કરી એણે. અને આજે પેનાસોનિક કંપનીનું તમે નામ સાંભળો છો, એની સ્થાપના જે તે સમયે જે તે વ્યક્તિએ કરી હતી. અને આજે ટોપ 10 કંપનીઓ પૈકીની પેનાસોનિક કંપની છે એની અંદર સ્થાન પામે છે. કદાચ એ વ્યક્તિ એને ધક્કો ન માર્યો હોત તો ત્યાંથી નીકળો ન હોત, અને ત્યાંથી નીકળો ન હોત તો પેનાસોનિકનું નામ આજે તમારી મારી વચ્ચે એ વ્યક્તિના નામની સાથે જોડાયેલું ન હોત. આવો શૂન્યમાંથી સર્જન કરીએ, આપણો લક્ષ્ય ન ભૂલીએ, મર્યાદા ન ચૂકીએ, આપણી શિસ્ત ન ચૂકીએ, આપણી વફાદારી ન ચૂકાય, આપણી નીતિમત્તા ન ચૂકાય. કોઈનું શક્ય એટલું આપણાથી સારું થાય. અને આ સત્સંગના માધ્યમથી આ 26માંથી એકાદો કેરેક્ટર જો તમને લઈ જાઓ તો મને એમ થશે કે નહીં, આજે અહીંયા આવવું, 2 બાળકોને ઘરે મૂકીને આવવા, 10-11 વ્યક્તિઓની જવાબદારી, પારિવારિક જવાબદારીની વચ્ચે છોડીને આ સમયની વચ્ચે આપની વચ્ચે ઉપસ્થિત રહેવું એ વસૂલ છે. આપ સૌનો સત્સંગ છે એ નિરંતર શરૂ રહે. આજનો પહેલો દિવસ તમારી શુભ શરૂઆત થઈ, આવનારા 2 દિવસની અંદર પણ તમારી હાજરી પૂરેપૂરી રહે. આપના જીવનની અંદર ભગવાનનો, મહારાજનો રાજીપો કાયમી અને અખંડ રહે. મા બાપનું તમારાથી ઉત્તમ કોઈ પણ વ્યક્તિ ધ્યાન ન રાખી શકે